નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। સામાન્ય રીતે કોઈ શૈક્ષણિક સંસ્થા કે પછી કોલેજમાં અધ્યક્ષ તરીકે શિક્ષણવિદ કે વિદ્વાન લોકોની પસંદગી કરવામાં આવતી હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક એવી કોલેજ છે કે જ્યાં બજરંગબલી છે કોલેજના કરતા હરતા ચેરમેન પદે બેસીને તેઓ નિર્ણય લે છે। જી હા, એક એવી કોલેજ છે કે જેના અધ્યક્ષ કોઈ માણસ નહીં પરંતુ મહાબલી હનુમાનજી છે। આ કોલેજમાં હનુમાનજીની કેબિન પણ છે અને કોલેજના તમામ કામ હનુમાનજીની પરવાનગીથી થાય છે। કોલેજમાં આવેલી હનુમાનજીની કેબિનમાં જતા કોઈ પણ વ્યક્તિ પરવાનગી લે છે। તો ચાલો જાણીએ કે આ કઈ કોલેજ છે કે જેના બજરંગબલી છે ચેરમેન। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર આ કોલેજ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં મોહન રોડ ઉપર આવેલી છે અને તેનું નામ છે સરદાર ભગતસિંહ કોલેજ। હાલમાં હજારો વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરી રહ્યા છે। અહીં હનુમાનજી સવારે 8 વાગે કોલેજમાં આવે છે અને તેના પહેલા તેમની કેબિનને સાફ કરવામાં આવે છે। તેમની કેબિનમાં ધાર્મિક પુસ્તકો રાખવામાં આવ્યા છે જ્યાં તે બિરાજમાન છે। તે જગ્યા પર ભગવાન હનુમાનજીની નેમ પ્લેટ પણ લગાવવામાં આવી છે। એટલું જ નહીં, બજરંગબલી માટે એક નેનો કાર પણ છે જે દર મંગળવારે તેમને રામ મંદિરમાં દર્શન કરવા લઈ જાય છે। આ કારમાં ડ્રાઈવર અને બજરંગબલી સિવાય બીજું કોઈ જ બેસતું નથી। આ કોલેજમાં એક કોન્ફરન્સ રૂમ પણ છે। અહીં હનુમાનજી અધ્યક્ષના સિંહાસન પર બિરાજમાન છે અને દરેક જગ્યાએ તેમની નેમ પ્લેટ પણ લગાવવામાં આવી છે। આ કેબિનમાં રામ દરબાર પણ છે। દરરોજ સવારે 10 થી 11 વાગ્યા સુધી કોન્ફરન્સ રૂમમાં મીટિંગ કરવામાં આવે છે અને મીટિંગ પૂર્ણ થયા પછી હનુમાનજીને પરિસરમાં બનેલા મંદિરમાં દર્શન કરાવવામાં આવે છે। અને એટલું જ નહીં, બપોરે 1 વાગે લંચ બ્રેકમાં તેમને બેસનના લાડવા પણ આપવામાં આવે છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે કોલેજ શરૂ કરનાર પૂર્વ પ્રેસિડેન્ટ વિવેક તાંગણી અને સચિવ પંકજસિંહ ભદૌરિયાએ એવું જણાવ્યું હતું કે વર્ષ 2007માં બંને મિત્રોએ સાથે મળીને આ કોલેજ શરૂ કરી હતી। તે સમયે બંને મિત્રો આ કોલેજના ચેરમેન બનવા માંગતા ન હતા। બંને મિત્રો હનુમાનજીના પ્રખર ભક્ત હતા અને આના કારણે બજરંગબલીને ચેરમેન બનાવવાનો નિર્ણય કર્યો હતો। કોલેજમાંથી સાંજે તમામ લોકો નીકળે ત્યારે તેમની કેબિન પણ બંધ કરી દેવામાં આવે છે। અહીંયા વિધિ વિધાન સાથે તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। ચેરમેન પદના તમામ નિર્ણય ફોલો કરવામાં આવે છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશ ટેકનિકલ યુનિવર્સિટી, જે હાલમાં એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટી છે, આ કોલેજને માન્યતા આપવાની મનાઈ કરી દીધી હતી। તેમને તર્ક આપ્યો હતો કે એક જીવિત વ્યક્તિ જ ચેરમેન હોઈ શકે છે। તે સમયે તમામ બ્રાહ્મણોએ એવું જણાવ્યું કે રામ ભક્ત હનુમાનને અમર હોવાની સાથે ચિરંજીવીનું પણ વરદાન પ્રાપ્ત છે। ત્યારબાદ આ મામલો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો હતો અને છેલ્લે આ કોલેજને માન્યતા આપવામાં આવી હતી। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।